સપાના સાંસદ રામજીલાલ સુમન બાદ ક્ષત્રિયો વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનારા વધુ એક રાજકારણી ફસાયા છે. નાગોરના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ હનુમાન બેનીવાલે ક્ષત્રિયોની લાગણી દુભાવવાનું નિવેદન આપતા ક્ષત્રિય કરણી સેનાએ નારાજગી વ્યક્ત કરી છે. બેનીવાલે રાજસ્થાનના રાજા મહારાજાઓ અને ઇતિહાસ મુદ્દે ટિપ્પણી કરી હતી, જેથી રાજપૂત સમાજ રોષે ભરાયો હતો. ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવતે નારાજગી વ્યક્ત કરતા જડબાતોડ જવાબ આપવાની જાહેરાત કરી છે, તેમજ પોતાના કાર્યકરોને તૈયાર રહેવા આહવાન કર્યું છે. રાજ શેખાવતે હનુમાન બેનીવાલના નિવેદનને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું હોવાનું જણાવતા કહ્યું કે અમારા ગૌરવશાળી પૂર્વજો અને વીરાંગનાઓનું અપમાન છે. અમારા પૂર્વજો અને ક્ષત્રિય વિરુદ્ધ ફરી એકવાર અભદ્ર ટિપ્પણી થઈ છે, તે પણ એક લોકસેવક રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલા દ્વારા જે જરાય ચલાવી લેવામાં આવશે નહીં તેમ કહીને જડબાતોડ જવાબ આપવા કહ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.